સર્વે વિદ્યાર્થી મિત્રોને જય શ્રી સ્વામિનારાયણ. શ્રી પુરુષોત્તમ શ્રી સજ્જાનંદ ગુરુકુળ સંચાલિત શ્રી પુરુષોત્તમ વિદ્યાલય માનકુવા ઓનલાઈન એજ્યુકેશનમાં આપણું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 3.1 અને સ્વાધ્યાય 3.2 તેના વિશે અભ્યાસ કર્યો હતો. આજના આપણા ટોપિકમાં છે વિભાજ્યતાની ચાવી, જે ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે. વિભાજ્યતાની ચાવી, તો આપણે બધી જ ચાવીઓ વારા પરથી જોશું. અહીંયા ખાસ ધ્યાન દેવાનું છે, અગત્યનું છે. તો એમાં આપણે જોશું જે વિભાજ્યતાની ચાવી છે એ સ્વાધ્યાય 3.3 ની અંદર આવે છે. ધોરણ 6 વિષયાંક પ્રકરણ 3 આપણો સંખ્યા સાથે રમત. એમાં જોશું 2 ની વિભાજ્યતાની ચાવી. તો જે સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6 બેકી સંખ્યા લેવાની. 0, 2, 4, 6 અને 8. જે સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6 અને 8 હોય તો તેને આપણે 2 વડે ભાગી શકીએ. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ, કોઈ પણ ઉદાહરણ લઈએ, જેમ કે 22. તો આનો એકમનો અંક શું છે? 2. તો આપણે આને 2 વડે ભાગી શકીએ. 11 દુ 22. બરાબર. આપણે બીજું કોઈ ઉદાહરણ લઈએ, જેમ કે 248. તેમાં એકમનો 8, એકમનો શું છે? 8. તો આપણે આને પણ 2 વડે ભાગી શકીએ. આપણે અહીંયા 248 ભાગ્યા 2 કરીએ તો 2 એકા 2, 2 માંથી 2 જાય 0, અહીંયાથી ઉતારે 4, 2 દુ 4, અહીંયાથી ઉતારે 8, 2 ચોક 8. તો જવાબ આવ્યો 124. એટલે કે જે સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6 અને 8 આવી સંખ્યાને આપણે 2 વડે ભાગી શકીએ છીએ. હવે આપણે જોશું 3 ની વિભાજ્યતાની ચાવી. તો કે જે સંખ્યાના સરવાળાને 3 વડે ભાગી શકાય તો તેને 3 વડે ભાગી શકાય છે. જેમ કે આપણે ઉદાહરણ લઈએ કે સરવાળાને 3 વડે ભાગી શકાય. જેમ કે આપણે ઉદાહરણ લઈએ 990. હવે આપણે આને જોવું કે આને 3 વડે ભાગી શકાય કે નહીં. તો આપણે શું કરવાનું? ત્રણેય અંક, આમાં કેટલા અંક છે? 1, 2 ને 3. તો આપણે ત્રણેય અંકોનો શું કરવાનો? સરવાળો. જેમ કે 9 વત્તા 9 વત્તા 0. તો 9 ને 9 18, 18 વત્તા 0 એટલે 18. તો 18 ને આપણે 3 વડે ભાગી શકાય. 3, 6, 18. તો આપણે 990 ને પણ 3 વડે ભાગી શકીએ છીએ. બરાબર. એટલે કે આની ચાવીમાં આપણે ત્રણેયનો સરવાળો કરવાનો, અને જે સરવાળો આવે એને આપણે 3 વડે ભાગવાનો. એટલે આપણે ખ્યાલ આવી જશે કે આ સંખ્યાને 3 વડે ભાગી શકાય કે નહીં. હવે આપણે જોશું 4 ની વિભાજ્યતાની ચાવી. એકમ અને દશકના 2 અંકોથી બનતી સંખ્યાને 4 વડે ભાગી શકાય. હવે આમાં આપણે એકમ અને દશકના અંક જોવાના છે. એકમ અને દશકના 2 અંકોથી બનતી સંખ્યા. જેમ કે આપણે ઉદાહરણ લઈએ 128. જેમ કે આપણે ઉદાહરણ લઈએ કે 128. આમાં આપણે ઉદાહરણ લીધું 990. આપણે આવા ઘણા બધા ઉદાહરણ લઈ શકીએ. હવે આ છે 128. આપણે જોવાનું છે કે 128 ને 4 વડે ભાગી શકાય કે નહીં. તો આપણે શું કરવાનું? એકમ અને દશકનું સ્થાન જોવાનું. અહીંયા એકમનું સ્થાન છે 8, દશકનું સ્થાન છે 2. તો આપણે બેનો સરવાળો કરવાનો નથી, આપણે 2 સંખ્યાને ભેગી ધારવાની. તો આ કેટલા થાય? 28. છેલ્લી 2 સંખ્યા જોવાની એટલે 28. તો હવે 28 ને જોવાનું, 28 ને 4 વડે ભાગી શકાય કે નહીં. તો 4 સત્તા 28. તો આને આપણે ભાગી શકાય. બરાબર. તેવી આપણે એક બીજી સંખ્યા લઈએ. જેમ કે બીજી સંખ્યા છે 2856. 2856. તો અહીંયા આપણે બધાનો સરવાળો નથી કરવાનો, ખાલી આપણે એકમ અને દશક બંને સ્થાન જોવાના છે. તો અહીંયા એકમના સ્થાને 6 છે, દશકના સ્થાને 5 છે, એટલે 56 થાય. તો આપણે ખાલી જોવાનું કે 56 ને 4 વડે ભાગી શકાય કે નહીં. તો આપણે 56 ભાગ્યા 4 કરીએ તો 14 ચોક 56. તો આખી સંખ્યાને આપણે 4 વડે ભાગી શકાય છે. હવે આપણે જોશું 5 ની ચાવી. તો જે સંખ્યાનો એકમનો અંક 0 અથવા 5 હોય તેને 5 વડે ભાગી શકાય. આ સહેલી છે.
એકમનો અંક 0 અથવા 5 આવવો જોઈએ. એટલે કોઈ પણ સંખ્યાનો એકમનો અંક જોવાનો હોય, 0 હોય તો એને આપણે 5 વડે ભાગી શકાય, અને છેલ્લે 5 હોય તો પણ આપણે એને 5 વડે ભાગી શકાય છે. જેમ કે આપણે લઈએ દાખલા તરીકે 275, તો અહીંયા આપણે એકમનો અંક શું છે 5, તો આપણે આખી સંખ્યાને 5 વડે ભાગી શકીએ. બીજી સંખ્યા લઈએ 990, અહીંયા એકમનો અંક 0 છે, તો આપણે આખી સંખ્યાને 5 વડે ભાગી શકીએ. એટલે કે આનો નિયમ છે કે જે સંખ્યાનો એકમનો અંક 0 અથવા 5 હોવો જોઈએ. હવે આપણે જોશું 6 ની વિભાજ્યતાની ચાવી. તો એમાં એ છે કે જે સંખ્યાને 2 અને 3 વડે ભાગી શકાય, જે સંખ્યાને 2 અને 3 વડે ભાગી શકાય તેને 6 વડે પણ ભાગી શકાય. એટલે કે 2 અને 3 ની વિભાજ્યતાની ચાવી જોવાની, કોઈ એક સંખ્યા હોય એને આપણે 2 વડે ભાગી શકતા હોવા જોઈએ અને 3 વડે પણ ભાગી શકતા હોવા જોઈએ. તો એ સંખ્યાને 6 વડે પણ ભાગી શકાય. જેમ કે આપણે ઉદાહરણ લઈએ કે 3060. હવે આપણે આને 2 વડે ભાગી શકીએ તો કે હા, આનો એકમનો અંક 0 છે. આપણે અગાઉ જોયું 2 ની ચાવીમાં કે જેનો એકમનો અંક 0, 2, 4, 6 અને 8 હોય એને 2 વડે ભાગી શકાય. તો આને આપણે 2 વડે ભાગી શકીએ. હવે આને 3 વડે ભાગી શકાય કે નહીં, તો આપણે જોઈએ. આપણે બધાનો સરવાળો કરશું તો 3 + 0 + 6 + 0, તો 6 ને 3 9 થાય, 9 + 0 એટલે 9 જ આવે. તો આપણે 9 ને પણ 3 વડે ભાગી શકાય. તો આ સંખ્યા એવી છે કે આને આપણે 2 વડે પણ ભાગી શકીએ, 3 વડે પણ ભાગી શકીએ, તો આપણે આને 6 વડે પણ ભાગી શકીએ. હવે આપણે આવે છે 8 ની વિભાજ્યતાની ચાવી. તો 8 ની વિભાજન ચાવી એમાં છે કે છેલ્લા 3 અંકો જોવાના, એકમ, દશક અને 100 છેલ્લા 3 અંકો જોવાના. જો એને આપણે 8 વડે ભાગી શકતા હોઈએ તો એ સંખ્યાને 8 વડે ભાગી શકાય. જેમ કે આપણે ઉદાહરણ લઈએ 128. છેલ્લા 3 અંકો જોવાના, છેલ્લા 3 અંકોને 8 વડે ભાગી શકાય. તો આખી સંખ્યાને પણ 8 વડે ભાગી શકાય. એટલે આપણે છેલ્લા 3 અંકો જોવાના છે, એકમ, દશક અને 100. હવે આપણે જોશું 9 ની ચાવી. તો 9 ની ચાવીમાં એવું છે કે સંખ્યાના અંકોના સરવાળાને 9 વડે ભાગી શકાતા હોવા જોઈએ. જેમ કે આપણે અગાઉ 3 ની ચાવીમાં જોયું હતું કે આપણે જેટલી સંખ્યા આવે એને બધાનો શું કરતા હતા, સરવાળો. તો 9 માં પણ એમ જ છે. જેમ કે આપણે ઉદાહરણ લઈએ કે 990, 360, ગમે ઉદાહરણ લઈ શકાય. અંકોના સરવાળાને 9 વડે ભાગી શકાય તો જેમ કે 3 માં જોયું તેવી જ રીતે અહીંયા આપણે 3 નો સરવાળો કરીએ, 9 + 9 + 0, 9 ને 9 18, 18 + 0 એટલે 18. તો આપણે 18 ને 9 વડે ભાગી શકાય, 9 દુ 18. તો આપણે આ સંખ્યાને પણ આપણે 9 વડે ભાગી શકીએ છીએ. હવે આપણે જોશું 10 ની ચાવી. એટલે કે 3 ની અને 9 ની ચાવી સરખી છે. હવે 10 ની ચાવી જોશું. જે સંખ્યાનો એકમનો અંક 0 હોય, આ સહેલું છે, જે સંખ્યાનો એકમનો અંક 0
કે જે સંખ્યાનું એકમનું 0 હોય એ બધી સંખ્યાને 10 વડે ભાગી શકાય. જેમ કે 10 હોય તો 10 ને પણ 10 વડે ભાગી શકાય, પછી 20 હોય તો 20 ને પણ ભાગી શકાય, 100 ને પણ ભાગી શકાય 10 વડે, એવી રીતે આપણે 1000 ને પણ ભાગી શકીએ. આપણે એકમનો અંક 0 હોવો જોઈએ. હવે આપણે આવે છે છેલ્લે 11ની વિભાજ્યતાની ચાવી. આમાં ખાસ સમજવાનું છે. જેમ કે આપણે ઉદાહરણ લઈએ 5445. હવે આમાં એવું છે કે જે સંખ્યાના જમણી બાજુથી એકી સ્થાન અને જમણી બાજુથી બેકી સ્થાનના અંકો, એટલે કે આપણે આમાં એકી અને બેકી સ્થાનના અંકોનો સરવાળો કરવાનો, બંનેના સરવાળાને આપણે બાદબાકી કરવાની. બાદબાકીનો જવાબ કાં 11 આવવો જોઈએ, બાદબાકીનો જવાબ 11નો ગુણિત આવવો જોઈએ અથવા તો 0 આવવો જોઈએ. તો આપણે એક ઉદાહરણથી સમજીએ. તો અહીંયા આપણે જોઈએ તો 5 4 4 5. હવે આપણે એકી સંખ્યા જોવાની, અહીંયાથી ચાલુ કરવાનું. એકી સંખ્યામાં શું છે 5, પછી આ બેકી સંખ્યા આવી જાય. વળી પાછો એકી સંખ્યામાં શું છે 4, તો 5 વત્તા 4 કરવાના, 5 ને 4 9. બરાબર. હવે આપણે બેકી સંખ્યા જોવાની. તો અહીંયાથી બેકી સંખ્યા છે 4, પછી આ એકી સંખ્યા, પછી વળી પાછી બેકી સંખ્યા 4 ને 5 9. હવે આપણે 9 માંથી 9 જઈએ, 9 માંથી 9 જાય તો 0. તો જવાબ 0 આવ્યો. તો આનો મતલબ એમ થયો કે આપણે આને 11 વડે ભાગી શકીએ. એટલે કે 11ની ચાવી આપણે વધારે ધ્યાન દેવાનું છે. શું કરવાનું? એકી સંખ્યા બેકી, એકી બેકી, બરાબર. આવી રીતે ધારી લેવાનું. ગમે એટલી સંખ્યા હોય, એકી બેકી એકી બેકી એવી રીતે ધારવાનું. હજી એકી સંખ્યા હોય, જેમ કે આ અને આ એકી સંખ્યા છે, તો 5 અને 4નો સરવાળો કરવાનો. પછી આ બે બેકી સંખ્યા છે 4 અને 5, તો આ બેનો સરવાળો કરવાનો. પછી જે જવાબ આવે એનો બાદબાકી કરવાનું. જો જવાબ 0 આવે તો આપણે એને 11 વડે ભાગી શકીએ, અથવા જવાબ એવો આવવો જોઈએ કે 11નો ગુણિત હોય, જેમ કે 11 22 33 44 એવા જવાબ આવવા જોઈએ જેને આપણે 11 વડે ભાગી શકાતા હોવા જોઈએ. બરાબર. તો આ હતી 11ની ચાવી. હવે આપણે જોશું સ્વાધ્યાય 3.4. એમાં દાખલો 1, સામાન્ય અવયવ શોધો. હવે આપણે અવયવ શોધવાના છે, સામાન્ય અવયવ 20 અને 28. વીસ અને 28 ને સામાન્ય અવયવ. તો આપણે અગાઉ 3.1 અને 3.2 માં જોઈ ગયા અવયવ કેમ ભરાય. તો આપણે પહેલા 20 ના અવયવ પાડશું. તો 20 ના એક અવયવ પડે 20 એકા 20, પછી 20 ના બીજા અવયવ પડે 10 દુ 20, અને 20 ના ત્રીજા અવયવ પડે 4 પચા 20. તો આપણે 20 ના બધા જ અવયવ લખવા હોય તો 1, પછી 2, પછી 4, 5, 10 અને 20. તો આટલા 20 ના અવયવ થયા. હવે આપણે કોના અવયવ પાડશું? 28 ના. તો 28 ના એક અવયવ પડે 28 એકા 28, 28 ના બીજા અવયવ પડે 14 દુ 28, અને 28 ના ત્રીજા અવયવ પડે 4 સત્તા 28. તો આપણે અહીંયા 28 ના બધા જ અવયવ લખશું, ક્રમમાં લખશું. 1, પછી 2, પછી 4, પછી 7, 14 અને 28. હવે આપણે કીધું છે સામાન્ય અવયવ ગોતવાના, એટલે આની અંદર હોય અને આની અંદર હોય એ સામાન્ય કહેવાય. ત્યાં લખશું આપણે સામાન્ય અવયવ. તો આમાં એક છે, આમાં એક છે, તો આપણે એક અહીંયા સામાન્ય કહેવાય. પછી અહીંયા પણ 2 છે, અહીંયા 2 છે, અહીંયા 4 છે, અહીંયા 4 છે. 1 2 4. હવે બીજું કોઈ સંખ્યા દેખાતી નથી, તો આપણે 20 અને 28 ના અવયવ થયા 1, 2 અને 4. આ કહેવાય સામાન્ય અવયવ. એવો ને આપણે બીજો દાખલો જોશું. 15 અને 25 ના સામાન્ય અવયવ શોધો. 15 અને 25. તો સૌપ્રથમ શું કરશું? 15 ના અવયવ. તો
પોતે જ પોતાનો અવયવ છે એવું આપણે શીખ્યા હતા. તો એક અવયવ પડશે 15 એકા 15, પછી 15 નો બીજો અવયવ પડશે 3 પચા 15. એના સિવાય કોઈ અવયવ પડશે નહીં. હવે આપણે જોશું 25 ના અવયવ. તો એક અવયવ થાય 25 એકા 25, 25 ના બીજા અવયવ થાય 5 5 25. આના સિવાય કોઈ અવયવ પડશે નહીં. તો હવે આપણે શું કરશું, 15 ના અવયવ લખશું બધા જ. તો 15 ના અવયવ થાય 1 3 5 અને 15. આ 15 ના અવયવ. હવે આપણે 25 ના અવયવ લખશું. તો 1 5 અને 25. આ છે 25 ના અવયવ. હવે આપણે સામાન્ય કાઢવાના, જે આમાં હોય ને આમાં હોય, સામાન્ય અવયવ. તો આમાં 1 1 સામાન્ય છે, પછી 5 5. હવે કોઈ સામાન્ય છે ને, અહીંયા 3 છે પણ અહીંયા 3 નથી, અહીંયા 15 છે તો અહીંયા 15 નથી. તો આપણે 15 અને 25 ના સામાન્ય અવયવ થયા 1 અને 5. બરાબર. હવે આપણે એના પછી જોશું દાખલો બીજો, સામાન્ય અવયવ શોધો. એમાં આપણે 3 રકમ છે, આ 2 રકમ હતી. એમાં છે 4 8 અને 12. 4 8 અને 12 આ 3 સંખ્યાના આપણે સામાન્ય અવયવ શોધવાના છે. બીજી રકમ છે 5 15 અને 25. આને આપણે સામાન્ય અવયવ શોધવાના છે. પહેલા આપણે 2 સંખ્યા હતી, હવે આપણે 3 સંખ્યા છે. તો આપણે પહેલા 4 ના અવયવ શોધશું. 4 એકા 4, 4 ના બીજા અવયવ થાય 2 2 4. તો આપણે 4 ના બધા અવયવ લખી નાખવાના, 1 2 અને 4. હવે આપણે જોશું 8 ના અવયવ. તો 8 ના અવયવ થાય 8 એકા 8, પછી 8 ના બીજા અવયવ થાય 2 ચોક 8. તો આપણે 8 ના હવે કોઈ અવયવ પડશે નહીં. તો આપણે 8 ના અવયવ લખી નાખવાના, 1 2 4 અને 8. હવે આપણે 12 ના અવયવ શોધશું. તો એક અવયવ પડશે 12 એકા 12, પછી 2 છક 12, પછી 3 ચોક 12. હવે 12 કોઈના પડામાં આવશે નહીં. તો 12 ના અવયવ પડશે 1 2 3 4 6 અને 12. આપણે શું કરવાનું, ક્રમમાં લખવાના છે. 1 2 3, પછી 4, પછી 6 અને પછી 12. હવે આપણે ત્રણેયમાં હોય એ સામાન્ય નીકળશે. ત્રણેયમાં હોવું જ ફરજિયાત છે સામાન્ય અવયવ. એટલે કે 4 8 અને 12 ના સામાન્ય અવયવ. એમાં આપણે જોશું તો એક બધામાં છે જ, એક બધામાં આવશે જ. તો 1, પછી 2 આમાંય છે ને આમાં પણ છે. તો બીજો અવયવ છે 2, પછી 4 પણ ત્રણેયમાં છે. હવે બીજી એવી કોઈ સંખ્યા નથી જે ત્રણેયમાં આવતી હોય. તો આપણે એટલા અવયવ મળ્યા, 4 8 અને 12 ના સામાન્ય અવયવ મળ્યા 1 2 અને 4. એવી જ રીતે આપણે બીજો દાખલો જોઈએ. તો સૌપ્રથમ 5 ના અવયવ લખશું. 5 એકા 5. 5 કેવી સંખ્યા છે, અવિભાજ્ય, એટલે 5 ના અવયવ બીજા કોઈ પડશે નહીં. હવે આપણે જોશું 15 ના અવયવ. 15 એકા 15 અને 3 પચા 15. 25 ના અવયવ અગાઉ આપણે જોયા હતા. 25 એકા 25 અને 5 5 25. એના સિવાય કોઈ અવયવ પડે નહીં. તો હવે આપણે 5 ના અવયવ શું મળ્યા, 1 અને 5. 15 ના અવયવ શું મળ્યા, 1 3 5 અને 15. અને 25 ના અવયવ શું મળ્યા, 1 5 અને 25. અહીંયા આપણે 5 એક જ વખત લખશું. હવે ત્રણેયમાં આવતું હોય એને કહેવાય આપણે સામાન્ય અવયવ. ત્રણેયમાં આવું ફરજિયાત છે સામાન્ય અવયવ.
એમાં 1 પછી 5 5 ત્રણેયમાં આવે છે 1 અને 5. હવે બીજી એવી કોઈ સંખ્યા નથી કે જે ત્રણેયમાં આવતી હોય, તો 5, 15 અને 25નો સામાન્ય અવયવ થાય 1 અને 5. બરાબર. તો આ રીતે આપણે દાખલા કર્યા. હવે આપણે જોશું દાખલા નંબર 3. હવે પ્રથમ 3 સામાન્ય અવયવી શોધો. અવયવ અને અવયવીમાં તફાવત છે, આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા હતા. હવે આમાં સામાન્ય અવયવી પૂછ્યા છે. 6 અને 8ના પ્રથમ 3 સામાન્ય અવયવી. છ અને 8ના પ્રથમ 3 સામાન્ય અવયવી. એટલે કે 6 ની અંદર એ સંખ્યા આવી જોઈએ ને 8 ની અંદર પણ આવી જોઈએ. તો સૌપ્રથમ આપણે અહીંયા લખશું 6 અને અહીંયા લખશું 8. તો અહીંયા 6 એકા 6, પછી 6 દુ 12, પછી 6 તેરી 18. આવી રીતે લખવાનું, 6 6 ઉમેરતા જવાના. એવી રીતે અહીંયા 8 એકા 8, પછી 8 પછી 16, 8 દુ 16 થાય, પછી 8 તેરી 24, 8 ચોક 32, 8 પચાસ 40, 8 છક 48. અહીંયા આપણે લખીએ તો 6 તેરી 18, પછી 6 ચોક 24. તો આમાં આપણે એક અવયવ મળી ગયા. અહીંયા 18 છે, સોરી અહીંયા 24 છે અને અહીંયા પણ 24 છે. તો આપણે એક સામાન્ય અવયવ મળી ગયો. 6 50 30, પછી 6 36, 6 7 42, 6 8 48. હવે અહીંયા 48 છે, અહીંયા 48 છે. તો આપણે બીજો પણ સામાન્ય અવયવ મળી ગયો. તો હવે આપણે આગળ જવાનું. 6 9 54, પછી 6 દામ 60. તો અહીંયા આપણે જોઈએ 8 8 64, 8 9 72, 8 દામ 80. અહીંયા આપણે 8નો પાડો પૂરો કર્યો, અહીંયા આપણે 6નો પાડો પૂરો કર્યો. તો આપણે અહીંયા સામાન્ય અવયવ 2 મળ્યા, 24 24 અને 48. હજી આપણે આમાં પૂછ્યું છે 3 સામાન્ય અવયવ. હજી આપણે એક અવયવ જોઈએ. તો અહીંયા આપણે 60 પછી આગળ 6 6 ઉમેરતા જવાના. 66, 60માં 6 ઉમેરીએ તો 66, પછી 66માં 6 ઉમેરીએ તો 72. તો આપણે અહીંયા 72 72 મળી ગયા. તો આપણે ત્રીજો સામાન્ય અવયવી પણ મળી ગયો. તો આપણને જવાબ મળી ગયો કે 6 અને 8ના સામાન્ય અવયવી થાય. આમાં અવયવી પૂછ્યા છે, ખાસ ધ્યાન રાખવાનું. સામાન્ય અવયવી 24, 48 અને 72. બરાબર. આવી રીતે સામાન્ય અવયવ નીકળે. હવે આપણે એના પછીનો દાખલો જોશું. દાખલો 4. 3 અને 4ના સામાન્ય અવયવી લખો. 100 કરતાં નાના હોય એવા, એ તમારા હોમવર્કમાં છે. 3 અને 4ના સામાન્ય અવયવી આવી રીતે શોધવાના છે. હવે આપણે જોશું દાખલા નંબર 5. એમાં એ જ રીત છે, થોડીક અલગ છે કે નીચેની સંખ્યાઓમાંથી સઅવિભાજ્ય સંખ્યાઓ કઈ છે એ આપણે ગોતવાની છે. તો આપણે દાખલો સમજીએ અને જોઈએ સઅવિભાજ્ય કોને કહેવાય. દાખલા નંબર 5. એમાં છે 18 અને 35. અને બીજું છે 15 અને 37. સઅવિભાજ્ય કોને કહેવાય કે જેનો ગુણાકાર 1 આવવો જોઈએ. એટલે કે સઅવિભાજ્ય સંખ્યા એને કહેવાય કે એના કોઈ પણ ભાગ પડતા હોવા જોઈએ નહીં. જેમ કે 5 છે, 5ના અવયવ શું પડે? 5 એકા 5, એના સિવાય કોઈ અવયવ પડે નહીં. તો પછી 7 જોઈએ તો 7ના કોઈ અવયવ પડે નહીં, 7 એકા 7. તો આપણે કહી શકીએ કે 5 અને 7 કેવી સંખ્યા છે? સઅવિભાજ્ય, કારણ કે તેમાંથી સામાન્ય ફક્ત એક જ સંખ્યા નીકળે છે. આપણે જોઈએ તો 18 અને 35, એમાં આપણે સામાન્ય અવયવ કાઢશું. તો 18ના સામાન્ય અવયવ આપણે અવયવ જોશું.
18 એકા 18, પછી અવયવ 18 ના બીજા અવયવ પડે 9 દુ 18 એટલે 2 નવા 18, 18 ના ત્રીજા અવયવ પડે 3 છક 18, તો આપણે 18 ના અવયવ લખશું 1 2 3 6 9 અને 18. આપણે 18 ના અવયવ લખ્યા. હવે આપણે અવયવ લખશું 35 ના, તો 35 ના અવયવ પડે 35 એકા 35, 35 ના બીજા અવયવ પડે 7 પચા 35. હવે એના સિવાય કોઈ અવયવ પડતા નથી, તો 1 5 7 અને 35. તો આ 18 ના અવયવ, આ 35 ના અવયવ. હવે આપણે સામાન્ય અવયવ કાઢવાના છે. 18 અને 35 ના સામાન્ય અવયવ એટલે કે આની અંદર હોય ને આની અંદર હોય, તો આમાં એક તો છે જ સામાન્ય અવયવ 1. હવે આમાં 2 છે, આમાં નથી, આમાં 3 છે તો આમાં નથી, આમાં 6 છે તો 6 આમાં નથી, પછી 9 પણ નથી, 18 પણ નથી. એટલે કે હવે 1 સિવાય કોઈ સંખ્યા સામાન્ય નીકળતી નથી. તો કે સામાન્ય અવયવ 1 નીકળ્યો એટલે કહી શકાય કે 18 અને 35 એ સઅવિભાજ્ય સંખ્યા છે, કારણ કે એમાં સામાન્ય ફક્ત એક જ નીકળે છે. તો બરાબર તમને ખ્યાલ આવી ગયો હશે કે સઅવિભાજ્ય કોને કહેવાય, તો સામાન્ય અવયવ ફક્ત એક જ હોય એને. બીજો દાખલો છે 15 અને 37. એ આપણે જોઈએ કે સઅવિભાજ્ય સંખ્યા છે કે નહીં. તો 15 ના અવયવ પડે 15 એકા 15 અને 15 ના બીજા અવયવ પડે 3 પચા 15. તો આપણે 15 ના અવયવ કાઢીએ 1 3 5 અને 15. હવે આપણે 37 ના અવયવ કાઢીએ, તો 37 એકા 37, એના સિવાય કોઈ અવયવ પડતા નથી. તો 37 ના અવયવ નીકળે 1 અને 37. હવે આમાંથી આપણે સામાન્ય કાઢીએ, સામાન્ય અવયવ, તો શું નીકળે? એક જ નીકળે. પછી અહીંયા 3 5 કે 15 આની અંદર આવતા નથી, અહીંયા 37 છે અહીંયા પણ નથી આવતા. તો સામાન્ય હવે ફક્ત એક જ નીકળ્યો. તો આપણે કહી શકીએ કે 15 અને 37 એ સઅવિભાજ્ય સંખ્યા છે. બરાબર, આ પણ સઅવિભાજ્ય સંખ્યા છે. એના પછીનું છે 17 અને 68. એ તમારે કરવાનું છે હોમવર્કમાં કે 17 અને 68 એ એકબીજાની સઅવિભાજ્ય સંખ્યા છે કે નહીં. હવે દાખલો 6 જોઈ લઈએ કે એક સંખ્યા 5 અને 12 વડે વિભાજ્ય છે, તો તે એક સંખ્યા બીજી કઈ સંખ્યા વડે વિભાજ્ય હશે, આપણે એ જોઈ લઈએ. દાખલો 6 અને દાખલો 7. હવે એક સંખ્યા 5 અને 12 વડે વિભાજ્ય છે. એક સંખ્યા જેનો ભાગાકાર 5 વડે પર થાય છે અને 12 વડે પર થાય છે, તો એ સંખ્યા ગોતવાની છે. તો આપણે શું કરશું? 12 ગુણ્યા 5 કરશું, 12 50 60. તો આનો જવાબ આવ્યો કે આ સંખ્યા 60 વડે પણ વિભાજ્ય હશે અથવા છે. બીજું આમાં કઈ કરવાનું નથી. અને આપણે છેલ્લો દાખલો છે દાખલો 7. એક સંખ્યાને 12 વડે વિભાજ્ય, એક સંખ્યા છે એ 12 વડે વિભાજ્ય છે, તો તે બીજી કઈ સંખ્યા વડે વિભાજ્ય હશે? તો આપણે 12 ના અવયવ લખવાના છે, બીજું કઈ નથી. એક સંખ્યા 12 વડે વિભાજ્ય છે, તો એ સંખ્યા બીજી કઈ સંખ્યા વડે વિભાજ્ય હશે? તો આપણે 12 ના અવયવ શું પડે? તો 12 ના અવયવ પડે 12 એકા 12, 12 ના બીજા અવયવ પડે 2 છક 12, 12 ના ત્રીજા અવયવ પડે 3 ચોક 12, અને આપણે અવયવ નીકળે 1 2 3 4 6 અને 12. તો જે સંખ્યા 12 વડે વિભાજ્ય છે એ સંખ્યા 1 વડે પણ વિભાજ્ય હશે, 2 વડે પણ હશે, 3 વડે પણ હશે, 4 વડે પણ હશે અને 6 વડે પણ વિભાજ્ય હશે. તો મિત્રો આજે આપણે સ્વાધ્યાય
3.3 માં વિભાજ્યતાની ચાવી અને 3.4 એમાં આપણે દાખલા પૂરા કર્યા. હવે પછીના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 3.5 એનો અભ્યાસ કરીશું. અમારી SHGM ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.